હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું આલુ પરોઠા. તો ચાલો બનાવીએ. સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામ બટેકા લઈ લીધા હતા. એને આપણે બાફી નાખ્યા છે. હવે આપણે આને મેશ કરી નાખશું. આખા બટેકા ન રહે એ રીતે તમારે મેશ કરી નાખવાના છે. હવે આપણે બટેકામાં 4-5 મરચી લઈ લીધી અને ઝીણી ઝીણી કટિંગ કરીને નાખી દઈશું. પછી 3 મીડિયમ સાઇઝના કાંદા લઈ લીધા હતા, એને ઝીણા ઝીણા કટિંગ કરીને એ આપણે નાખી દઈશું. પછી આપણે લીલા ધાણા નાખી દઈશું. અને તમારે આદુ અને લસણની પેસ્ટ નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો. હું અહીંયા નથી નાખતી, સ્કીપ કરું છું. ધાણા નાખી દીધા પછી આપણે 1 ચમચી જેટલી હળદર નાખી દઈશું. 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. પછી 1 ચમચી જેટલું જીરું નાખશું અને 1 ચમચી આપણે મીઠું નાખી દઈશું. આપણે બટેટા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખશું. પછી આપણે નાખશું આલુ પરોઠાનો મસાલો નાખી દઈશું. 1 ચમચી જેટલો આપણે આલુ પરોઠાનો મસાલો નાખી દેવાનો છે. પછી અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દઈશું. પછી એક આપણે લીંબુ લઈ લીધું છે, એ આપણે નીચવી દઈશું. તમને જો વધારે ખાટું પસંદ હોય તમે તો 2 પણ નાખી શકો છો. હું અહીંયા 1 નાખું છું. આપણે સૂકા મસાલા અને લીંબુ નાખી દીધા પછી બરાબર મિક્સ કરી નાખશું બધી વસ્તુને. જો તમે બટેટાનું સ્ટફિંગ વઘારીને બનાવવા માંગતા હોય તો થોડું તેલ મૂકીને એમાં જીરું હિંગનો વઘાર કરીને બધા મસાલાને સાતળીને બનાવી શકો છો. એનો સ્વાદ પણ એકદમ મસ્ત આવે છે. અહીંયા આપણે બટેટાનું સ્ટફિંગ સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને રેડી થઈ ગયું છે. હવે આપણે પરોઠા બનાવવા માટે લોટ બાંધશું. અહીંયા આપણે 3 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જે આપણે રોટલીનો બાંધીએ એ જ લઈ લેવાનો છે. પછી આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. પછી 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. તેલ નાખ્યા પછી આપણે બરાબર મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને નરમ લોટ બાંધી લઈશું. પરોઠા વણતી વખતે ફાટી ન જાય એ માટે આપણે એકદમ કૂણો અને નરમ જ લોટ બાંધશું. તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો અહીંયા આપણે રોટલી જેવો નરમ લોટ બાંધી લીધો છે. હવે આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને પાછું આપણે 2 મિનિટ માટે લોટને કૂણવી લઈશું. લોટ કૂણવી લીધા પછી હવે આપણે એને એક ડીશથી ઢાંકી દઈશું અને 10-15 મિનિટ માટે આપણે રહેવા દઈશું. પછી આપણે પરોઠા વણશું. 15 મિનિટ પછી હવે આપણે લોટમાંથી રોટલીની સાઇઝના નાના નાના લુવા બનાવી લઈશું. હવે આપણે લોટ લગાવીને એક લુવો લઈ લઈશું અને એને રોટલીની જેમ મોટી પૂરી વણી નાખશું. બહુ જાડી નહીં, પતલી નહીં, મીડિયમ સાઇઝની આપણે રાખવાની.
જોઈ શકો છો અહીંયા આપણે એક રોટલી વણી લીધી છે। આ જ રીતે હવે આપણે બીજી રોટલી વણી નાખશું। રોટલી બનાવી નાખ્યા પછી રોટલીની વચ્ચે તૈયાર કરેલો માવો આપણે મૂકી દઈશું। ચારેય બાજુ કિનારી ઉપર આપણે માવો નહીં મૂકીએ, વચ્ચે આપણે માવો લગાવી દઈશું। જોઈ શકો છો આ જ રીતે આપણે બટેટાનો માવો લગાવી દીધો છે। હવે આપણે કિનારી ઉપર થોડું થોડું પાણી લગાવી દઈશું। આ રીતે આપણે પાણી લગાવી દેવાનું છે। પછી આપણે એની ઉપર બીજી રોટલી મૂકી દઈશું। રોટલી મૂકીને પછી આપણે આ રીતે બધી સાઈડથી દબાવી દેવાનું છે, જેથી આપણું પરાઠું ખુલે નહીં। તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા પરોઠું તૈયાર કરી લીધું છે। આ જ રીતે તમારે બધા પરોઠા તૈયાર કરી લેવાના। આપણે એક તવી લઈ લીધી છે, એની ઉપર થોડું તેલ નાખી દઈશું અને પછી ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આના ઉપર પરોઠું નાખી દઈશું। પછી આપણે ચારેય સાઈડ થોડું થોડું તેલ નાખી દઈશું અને શેકાવા દઈશું। બે મિનિટ થઈ ગઈ છે, હવે આપણે બીજી સાઈડ પલટાવી નાખશું। પલટાવીને આપણે ચારેય બાજુ થોડું થોડું તેલ નાખી દઈશું। જો તમારે ઘી નાખીને બનાવે તો તમે ઘી નાખીને પણ બનાવી શકો છો। તેલ નાખીને પછી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું, થોડા કરકરા થાય ત્યાં સુધી। અને હળવા હાથે આ રીતે આપણે ધીરે ધીરે દબાવતા જશું, જેથી આપણા પરોઠા એકદમ કરકરા બનશે। 2 મિનિટ થઈ ગઈ છે અને બંને સાઈડ આપણું પરોઠું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। તમે જોઈ શકો છો અહીંયા પર પરોઠું રેડી થઈ ગયું છે। તમે પરોઠાને કેચઅપ, તીખી ચટણી અને દહીં સાથે પણ ખાઈ શકો છો। જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।